એ તગડો છે, તમારું ખાઈને તગડો થયો છે. તમને બોલવાનો શું અધિકાર છે? આંગણે આવેલા ભિખારીનું જે ઘરમાં અપમાન થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. જે ઘરમાં સૂર્યોદયના સમયે લોકો સૂતેલા રહે છે, સૂર્યોદયના સમયે સૂર્યોદયના સમયે જે ઘરમાં સૂતેલા હોય એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. મહાભારતમાં બહુ વર્ણન આવ્યું છે લક્ષ્મીજી ક્યાં વિરાજે છે અને ક્યાં વિરાજતા નથી. દુર્વાસા ઋષિએ શાપ આપ્યો, અતિ સંપત્તિમાં તારી બુદ્ધિ બગડી છે, તું દરિદ્રી થઈ છે. સંપત્તિમાં જેની બુદ્ધિ બગડી છે એ દરિદ્રી થાય, દુઃખી થાય તો બુદ્ધિ સુધરે છે. હવે તું દરિદ્રી થવાનો છે. ઇન્દ્રદેવને શાપ આપ્યો, દેવ દૈત્યોનું યુદ્ધ થયું અને તે યુદ્ધમાં દૈત્યોની જીત થઈ, દેવોની હાર થઈ. દૈત્યોને સ્વર્ગનું રાજ મળ્યું છે. દેવોએ પરમાત્માની સ્તુતિ કરી, પ્રભુએ આજ્ઞા કરી તમે સમુદ્રનું મંથન કરો, સમુદ્રમાંથી અમૃત નીકળશે, તે અમૃત હું તમને યુક્તિથી પીવડાવીશ. સમુદ્ર મંથનનું કામ બહુ મોટું છે. કોઈ મોટું કામ કરવું હોય તો શત્રુને વંદન કરીને વશ કરો. તમારા કામમાં તમારો શત્રુ વિઘ્ન કરશે. બહારનો શત્રુ વધારે ત્રાસ આપતો નથી, ઘરનો શત્રુ બહુ વિઘ્ન કરે. અરયોપી સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે. મોટા મોટા પ્રસંગો એટલા માટે યોજવામાં આવે છે, કોઈ જીવ સાથે અણબનાવ થયો હોય, વેર થયું હોય, વેરને ભૂલી જાય, બધા પ્રેમથી ભેગા થાય. વેરની શાંતિ વંદનથી થાય છે, વેરની શાંતિ પ્રેમથી થાય છે, વેરની શાંતિ મધુર વાણીથી થાય છે. શત્રુ સાથે પ્રેમ કરો, નહીં તો તમારો શત્રુ તમારા કામમાં વિના કારણ વિઘ્ન કરશે. આ સમુદ્ર મંથનનું મોટું કામ છે અને આ કાર્યમાં તમારા શત્રુ વિઘ્ન ન કરે. દૈત્યો સાથે મૈત્રી કરો, એમને માન આપો. માન આપવાથી, મધુર વાણીથી વેરનો વિનાશ કરો. દેવ દૈત્યોની મૈત્રી થઈ છે, સમુદ્રનું મંથન કરે છે. સમુદ્રમાં અનેક ઔષધિઓ નાખી છે, મંદરાચલ પર્વતની રવિ બનાવી છે. દેવ દૈત્યો અમૃતના માટે મંથન કરે છે. આ મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો ત્યારે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. કૂર્મ નારાયણે મંદરાચલ પર્વતને પીઠ ઉપર રાખ્યો. દેવ દૈત્યો મંથન કરે છે. 15 પૂરા થાય અને 16મું વર્ષ બેસે, યૌવનમાં પ્રવેશ માનવ કરે છે ત્યારે મનનું મંથન થાય. પૂર્વ જન્મમાં જે સુખ ભોગવ્યું છે એના સંસ્કાર જાગૃત થાય છે અને તે સમયે બહુ સાવધાન રહેવાની જરૂર છે. યૌવન કાળ બધાની બુદ્ધિ બગાડે છે. યૌવન કાળમાં માનવ પાપ કરી બેસે છે. યૌવન કાળ બહુ ખરાબ કાળ છે. બહુ પવિત્રતાથી, બહુ સરળતાથી જેનું યૌવન પસાર થયું છે એવા મહાપુરુષો આ સંસારમાં બહુ જ ઓછા છે. યૌવન કાળ બુદ્ધિને બગાડનારો કાળ છે. યૌવનમાં જયારે પ્રવેશ કરે છે ત્યારે મનમાં મંથન થવા લાગે છે. વાસનાના સંસ્કાર ધીરે ધીરે જાગૃત થાય છે. તે સમયે સાવધાન રહો. તમારા મનને પર્વત જેવું સ્થિર કરો. પર્વત હાલે નહીં, બોલે નહીં, ચાલે નહીં. જેનું મન પર્વત જેવું સ્થિર છે, મન રૂપી પર્વત, મંદરાચલ પર્વતને કૂર્મ નારાયણના પીઠ ઉપર રાખો. મનને મંત્રમાં રાખો. મંત્રમાંથી હટી જાય તો મનને મૂર્તિમાં રાખો. 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાક જે મનને મંત્રમાં રાખે છે, મનને જે મૂર્તિમાં રાખે છે, એને અમૃત મળે છે.
તમારા મનને હાચવજો, તમારા મનને મંત્રમાં રાખો. તમારા મનને મંત્રમાંથી હટી જાય તો મૂર્તિમાં રાખો. મૂર્તિ અને મંત્રમાં જે મનને રાખે છે એને અમૃત મળે છે. ભક્તિ એ જ અમૃત છે. અપરોક્ષ જ્ઞાન એ અમૃત છે. કુર્મ નારાયણ પ્રગટ થયા અને તે મંદરાચલ પર્વતને પીઠ ઉપર રાખ્યો છે. દેવ દૈત્યો મંથન કરે છે અમૃતના માટે. અમૃત નીકળ્યું નહીં, પ્રથમ વિષ બહાર આવ્યું. પ્રભુએ કહ્યું, દેવોના દેવ મહાદેવ છે. શિવજીની પ્રાર્થના કરી છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા વિધેયસ્યાસીત્યઃ ત્રિનયન વિષમ સંવૃતવતઃ સકલ્માશઃ કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો વિકારોપી શ્લાઘ્યો ભુવન ભયભંગ વ્યસનિનઃ. સમસ્ત બ્રહ્માંડને વિષ બાળે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. તમારો મિત્ર વિશ્વાસઘાત કરશે, દગો કરશે. જેની તમે બહુ આશા રાખતા હતા, મને સુખ આપશે, મારા માટે સારું બોલશે, એ તમારી નિંદા કરશે. સાધારણ કારણથી મિત્ર અનેક વાર શત્રુ થઈ જાય. પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. દુઃખ એ જ વિષ છે. જે અમૃતના માટે પ્રયત્ન કરે છે, ભગવાન એને પ્રથમ વિષ આપે છે. વિષ સહન કરીને જે ભક્તિ કરે એને અમૃત મળે છે. દુઃખ સહન કરીને જે ભક્તિ કરે છે એને બહુ મધુર ફળ મળે છે. ભગવાન આરંભમાં વિષ આપે છે, વિષ સહન કરો. શંકર ભગવાનની જે પૂજા કરે છે, પંચાક્ષર શિવ મંત્રનો જે જપ કરે છે, એના માથે જ્ઞાન ગંગા આવે છે. માથે જ્ઞાન ગંગા હોય તો જ વિષ સહન થાય છે. જ્ઞાન ગંગાને મસ્તક ઉપર રાખો. શિવજીની સ્તુતિ કરી છે. શંકર ભગવાન વિષ ઉપર શ્રી રામ નામ લખે છે. શ્રી રામ શ્રી રામ શ્રી રામ બોલતા બોલતા વિષ પી ગયા છે. શિવજીએ તે વિષને ગળામાં રોકી રાખ્યું છે, પેટમાં જવા દેતા નથી. પેટમાં પ્રેમ રાખો. કોઈ દિવસ પેટમાં વિષ આવે નહીં. કર્કશ વાણી એ જ વિષ છે. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલ્યો હોય ને, તે યાદ રાખશો ને, ભૂલી જાઓ. કેટલાક લોકો યાદ રાખે છે, 2 વર્ષ પહેલા મને ગાળ આપી છે, હજુ હું ભૂલ્યો નથી, મેં અહીંયામાં હાચવી રાખી છે. વખત આવવા દો એને હું સજા કરું. કર્કશ વાણી વિષને પેટમાં રાખશો નહીં, પેટમાં પ્રેમ રાખજો. તમારા હૃદયમાં નારાયણ છે, તે હૃદયમાં નારાયણના દર્શન કરતા કરતા પ્રેમથી ભગવાનના નામનો જપ કરો, તમને અમૃત મળશે. જે પેટમાં વિષ રાખે છે એને ભક્તિ રૂપી અમૃત મળતું નથી. શિવજી મહારાજે વિષને ગળામાં રોકી રાખ્યું છે, પેટમાં જવા દેતા નથી. આ વિષને બહાર કાઢશો નહીં અને વિષને પેટમાં જવા દેશો નહીં. વિષને ગળામાં જ રોકી રાખો. તમારું કોઈ નુકસાન કરે, તમારી કોઈ નિંદા કરે, તમને કોઈ ત્રાસ આપે, એને 2 કડવા શબ્દો કહેવાની ઈચ્છા થશે. ગળામાં રોકી રાખજો. તમારા માટે કોઈ ખરાબ બોલે એ સહન કરો. કોઈને દુઃખ થાય એવો શબ્દ બોલશો નહીં, તમને અમૃત મળશે. શિવજી મહારાજ વિષને ગળામાં રોકી રાખે છે, વિષને બહાર જવા દેતા નથી અને વિષને પેટમાં પણ જવા દેતા નથી. વિષને ગળામાં રાખ્યું છે. ભગવાન શંકરનો કંઠ નીળો થયો છે. દેવ ગંધર્વ શંકર ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા છે. સમુદ્રનું મંથન કરતા હતા. સમુદ્રમાંથી ઉચ્ચ ઈશ્રવા ઘોડો ઐરાવત હાથી નીકળ્યો છે. અપ્સરાઓ બહાર આવી છે.
દેવ દૈત્યો મંથન કરે છે ત્યારે સમુદ્રમાંથી શ્રી મહાલક્ષ્મી સાક્ષાત મહાલક્ષ્મીજી બહાર આવ્યા. બ્રાહ્મણો માતાજીને સોનાના પાટલે પધરાવી અને વેદ મંત્ર બોલીને અભિષેક કરવા લાગ્યા. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. માતાજીનો અભિષેક થયો છે. સખીઓ સુંદર શૃંગાર કરે છે. બધાને એવી ઈચ્છા થઈ કે આ લક્ષ્મી મને મળે. લક્ષ્મીજીએ કહ્યું, તમે સભામાં બેસો, યોગ્ય વરને હું વિજયમાલા અર્પણ કરીશ. સભામાં દેવો બેઠા છે, રાક્ષસો પણ આવ્યા છે, સભામાં ઋષિઓ બેઠા છે. સખીઓ લક્ષ્મીજીને ઋષિઓ પાસે લઈ જાય છે. એક એક ઋષિનો પરિચય આપે છે. આ વિશ્વામિત્ર છે, આ જમદગ્નિ છે, મહાન તપસ્વી છે, જ્ઞાની છે. વિચાર કરો. લક્ષ્મીજીએ કહ્યું, તપસ્વી તો છે, ક્રોધ બહુ કરે છે. તપશ્ચર્યાને ભક્તિનો સાથ હોવો. ભક્તિ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહે છે એ ક્રોધ કરતો નથી. તપશ્ચર્યા તો રાવણે પણ કરી છે. રાક્ષસો તપ કરે છે, એમનું તપ ભોગ માટે છે. તપશ્ચર્યા ભગવાનના માટે કરો. એનો અર્થ એ છે તપશ્ચર્યામાં ભક્તિનો સાથ હોવો. જે તપશ્ચર્યામાં ભક્તિનો સાથ નથી એ તપસ્વી ક્રોધી બને છે, શાપ આપે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, એક વાર ક્રોધ કરે તો 1 મહિનાના પુણ્યનો વિનાશ થાય છે. 1 મહિના સુધી જે જપ કર્યો, પૂજા કરી, દાન આપ્યું, એક વાર ક્રોધ કરે તો 1 મહિનાના પુણ્યનો વિનાશ થાય છે. લોભી પૈસો ભેગો કરે છે, કામી સુખ ભોગવે છે, ક્રોધીને કઈ મળતું નથી. વર્ષમાં 12 વાર જેને ક્રોધ આવી જાય એના નામે કઈ જમા થતું જ નથી. એક વાર ક્રોધ આવે તો 1 મહિનાના પુણ્યનો વિનાશ થાય. આ ઋષિઓ તપસ્વી છે, જ્ઞાની છે, ક્રોધ બહુ કરે છે, ક્રોધ કરીને શાપ આપે છે. તું આગળ ચાલ. સખી દેવ સભામાં લક્ષ્મીજીને લઈ આવે છે. એક એક દેવનો પરિચય આપે છે. આ સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે, આ ચંદ્રદેવ બેઠા છે, આ બ્રહ્માજી છે જે જગતને ઉત્પન્ન કરે છે. લક્ષ્મીજીએ કહ્યું કે આ ક્રોધી નથી પણ આંખમાં કામ દેખાય છે, કામ ભાવથી મને જુએ છે. આગળ ચાલ. આગળ જાય છે. પરશુરામ ભગવાન બેઠા હતા. સખીએ વખાણ કર્યા છે, આ ક્રોધી નથી ને કામી પણ નથી, મહાન વીર છે. લક્ષ્મીજીએ કહ્યું બધું સારું છે, નિષ્ઠુર બહુ છે. ક્ષત્રિયોના નાના નાના બાળકોને પણ મારતા હતા. જ્યાં દયા નથી ત્યાં લક્ષ્મીજી વિરાજતા નથી. પરશુરામજીમાં દયા નથી. પરશુરામજી નિષ્ઠુર છે. આગળ ચાલો. આગળ જાય છે. માર્કંડેય ઋષિ સભામાં બેઠા હતા. માર્કંડેય ઋષિ સભામાં આંખ બંધ કરીને બેઠા છે. લક્ષ્મીજી ઉભા છે. લક્ષ્મીજીની એવી ઈચ્છા છે કે આ મહારાજ આંખ ઉઘાડીને મને જુએ તો એમને ખબર પડે હું કેવી સુંદર છું. આંખ બંધ રાખી છે. માર્કંડેય ઋષિએ નિશ્ચય કર્યો છે લક્ષ્મી કરતા પણ નારાયણ સુંદર છે. લક્ષ્મી કરતા નારાયણ શ્રેષ્ઠ છે. સંત લક્ષ્મીના દર્શન નારાયણ સાથે જ કરે છે. નારાયણ વિના એકલા લક્ષ્મીને જે જુએ એને કોઈ દિવસ નારાયણના દર્શન થતા નથી. લક્ષ્મીને નારાયણ સાથે જ જુએ. માર્કંડેય ઋષિ આંખ ઉઘાડતા જ નથી. માર્કંડેય ઋષિએ નિશ્ચય કર્યો છે માતાજી તમે નારાયણને વિજયમાલા અર્પણ કરીને નારાયણ સાથે આવો તો હું તમારા દર્શન કરું. તમે આજે એકલા આવ્યા છો, હું દર્શન નહીં કરું. તમારા કરતા પણ મારા નારાયણ શ્રેષ્ઠ છે. લક્ષ્મીજીમાં બધા સદગુણ છે. જ્યાં લક્ષ્મી છે
ત્યાં ઔદાર્ય છે, જ્યાં લક્ષ્મી છે ત્યાં કીર્તિ છે, જ્યાં લક્ષ્મી છે ત્યાં શોભા છે. લક્ષ્મીજીમાં બધા સદગુણ તો છે, પણ લક્ષ્મીજીમાં એક મોટો દોષ પણ છે. લક્ષ્મીજી સર્વ સદગુણ સંપન્ન છે, એક દોષ છે. નારાયણ નિર્દોષ છે અને સર્વ સદગુણ સંપન્ન. નારાયણમાં કોઈ દોષ નથી. લક્ષ્મીજીમાં એક દોષ બતાવ્યો છે. લક્ષ્મીજી કોઈ વખત પાપીના ઘરમાં પણ જાય છે. પાપીના હાથમાં લક્ષ્મી જાય છે. નારાયણ કોઈ દિવસ પાપીના ઘરમાં જતા નથી. લક્ષ્મી કોઈ વખત રાક્ષસોના ઘરમાં પણ જાય. લક્ષ્મીજીમાં બધા સદગુણ છે. આ મોટો દોષ છે. પાપીના હાથમાં પણ લક્ષ્મી જાય છે. લક્ષ્મી કરતા નારાયણ શ્રેષ્ઠ છે. નારાયણ નિર્દોષ છે. નારાયણ સર્વ સદગુણ સંપન્ન છે. એકલા લક્ષ્મીજી આવ્યા છે. માર્કંડેય ઋષિ આંખ બંધ રાખે, મારે દર્શન કરવાનું. નારાયણ સાથે આવે તો હું દર્શન કરું. લક્ષ્મીજીને આશ્ચર્ય થયું, આ કેવા મહાત્મા છે, મારા સામુ જોવા પણ તૈયાર નથી. આગળ ચાલો. આગળ જાય છે. ભગવાન શંકર વિરાજતા. સખી શિવજી મહારાજના બહુ વખાણ કરે છે. કામને બાળી નાખ્યો છે. કોઈ જો ક્રોધ આવતો જ નથી. જ્ઞાન ગંગા એમના મસ્તકમાં છે. અતિ શાંત છે. દેવોના દેવ, તેથી એમને મહાદેવ કે છે. શિવજીના બહુ વખાણ કર્યા. વિચાર કરો, લક્ષ્મીજીએ કહ્યું બધું સારું છે, પણ આ પણ આવે કે સમજવું, પરીક્ષામાં નપાસ થાય. બધું સારું છે, પણ શું છે? એમનો વેશ સારો નથી. બધા સદગુણ છે. વાઘાંબર ઓઢીને આવ્યા છે. એમના હાથમાં સર્પ, ગળામાં સર્પ, મસ્તકમાં કલગી જેવો સર્પ છે. શિવજીનો શૃંગાર દિવ્ય છે. જગત જેનો ત્યાગ કરે એને શિવ અપનાવે છે. સર્પથી બધા ગભરાય છે. શિવજીનો શૃંગાર સર્પનો છે. નાગેન્દ્ર કુંડલ, નાગેન્દ્ર હાર, નાગેન્દ્ર યજ્ઞોપવીત, સર્પનો શૃંગાર છે. જગતને જેની જરૂર છે શિવ એનો ત્યાગ કરે છે. જગત જેનો ત્યાગ કરે બધા સર્પથી દૂર રહે છે. શિવજી મહારાજ સર્પને શ્રીઅંગમાં ધારણ કરે છે. ઘરમાં એક જ ગુલાબનું ફૂલ હોય ને તો મનમાં થોડી શંકા થાય જાય. ગુલાબનું ફૂલ એક છે, દેવ અનેક છે. ગણપતિને અર્પણ કરું કે હનુમાનજીને અર્પણ કરું? કોને અર્પણ કરું? ફૂલ તો એક છે. શંકર ભગવાન કે છે મને ગુલાબના અને ચંપાના ફૂલ ગમતા જ નથી, મને ધંતુરાના ફૂલ બહુ ગમે. ગુલાબના માટે કોઈ ઝઘડો કરે, ધંતુરાના માટે કોણ ઝઘડો કરે? જગત જેનો ત્યાગ કરે શિવ એને અપનાવે છે. શિવ સ્વરૂપ અતિ દિવ્ય છે. શિવજીમાં કોઈ દોષ તો નથી. એમનો વેશ સારો નથી. તો આગળ જા. શિવજી પાસે ચતુર્ભુજ નારાયણ વિરાજેલા છે. નૂનમ તપો યસ્ય ન મન્યુ નિર્જયઃ જ્ઞાનમ ક્વચિત તચ્ચ ન સંગવર્જિતમ કશ્ચિન મહાંસ્તસ્ય ન કામ નિર્જયઃ સ ઈશ્વરઃ કિમ પરતો વ્યપાશ્રયઃ. શિવજી પાસે શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ છે. લક્ષ્મીજીને દર્શન થયા છે. નારાયણમાં કોઈ દોષ નથી, નિર્દોષ છે અને સર્વ સદગુણ સંપન્ન છે. લક્ષ્મીજીએ નિશ્ચય કર્યો છે ભગવાન નારાયણને વિજય માલા અર્પણ કરે છે. ત્યારે બધા દેવો ગંધર્વો લક્ષ્મી નારાયણ જય જયકાર કરવા લાગ્યા. લક્ષ્મીજીએ વિજય માલા અર્પણ કરી પછી તો નારાયણ ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા. લક્ષ્મી સર્વત્ર ચંચલ છે, નારાયણના ચરણમાં સ્થિર છે. લક્ષ્મી ઘરમાં આવ્યા પછી ચારે બાજુ નજર રાખો. શેરીમાં ઉઘાડો કોણ ફરે છે, કોણ ભૂખ્યો રહે છે, ચારે બાજુ નજર રાખો. જેને જે વસ્તુની બહુ જરૂર હોય એને વિવેકથી આપો, એના ઘેર જઈને આપો. કોઈ જાણે નહીં એવી રીતે આપો.
લક્ષ્મીનો જ્યાં સદુપયોગ થાય છે ત્યાં લક્ષ્મીજી અખંડ વિરાજે છે. લક્ષ્મીજી ઘરમાં આવ્યા પછી ચારે બાજુ નજર રાખો. કેટલાક લોકો એવા હોય છે એમના ઘરમાં લક્ષ્મી આવ્યા પછી એમને બીજું કઈ દેખાતું નથી. મારી અલી હું અને મારો એવું ન કરો. લક્ષ્મી આજે છે ને કાલે નથી. પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારી ગુરુ, છૈયા છોકરા 40 ગ્રામ, તો પછી સેવા હવે કોની કરું? કથા સાવધાન થવા માટે છે. લક્ષ્મી ઘરમાં આવ્યા પછી ચારે બાજુ નજર રાખો. લક્ષ્મીનો ઉપયોગ કરો, લક્ષ્મીનો ઉપભોગ ન કરો. લક્ષ્મી માં છે, માનો ઉપયોગ થાય છે. ભગવાન નારાયણ ચારે બાજુમાં નજર રાખે છે. ભગવાનના ચરણમાં લક્ષ્મીજી સ્થિર થયા છે. લક્ષ્મી સર્વત્ર ચંચલ છે, આજે છે ને કાલે નથી. ભગવાનના ચરણમાં લક્ષ્મીજી સ્થિર છે. દેવ દૈત્યો મંથન કરે છે. સમુદ્રમાંથી ધન્વંતરી નારાયણ પ્રગટ થયા છે. અમૃતનો ઘડો લઈને આવ્યા છે. રાક્ષસો દોડતા દોડતા ગયા અને ધન્વંતરીના હાથમાંથી અમૃતનો ઘડો ખેંચી લીધો. અમને આપી દો. અમૃતનો ઘડો રાક્ષસોને મળ્યો છે. દેવોને ચિંતા થઈ, અમને હવે જરા પણ અમૃત આપશે, એકલા બધા પી જશે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, ગભરાશો નહીં. આજે શક્તિથી નહીં, યુક્તિથી કામ કરવાનું છે. જેના હાથમાં અમૃતનો ઘડો આવ્યો એ આવેશમાં બોલવા લાગ્યો, અમૃતનો ઘડો હું લઈ આવ્યો છું, અમૃતનું પાન હું કરીશ, પેલું હું અમૃત પીવાનું છું. બળવાન એક રાક્ષસ આવ્યો, એને કહ્યું કે ઘડો નીચે મૂકી દો, મારામારી થશે, અમે મહેનત કરી છે. જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને અમૃત મળતું નથી. ભક્તિ એ અમૃત છે. ઘરમાં રહીને જેને ભક્તિ કરવી છે એ ઘરમાં પ્રેમથી રહે, ઘરમાં ઝઘડો ન કરો. જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને ભક્તિ રૂપી અમૃત મળતું નથી. ઘરના એક એક જીવમાં ભગવત ભાવ રાખો, ઘરમાં પ્રેમથી રહો, તો તમે ઘરમાં ભક્તિ કરી શકશો. કેટલાક લોકો પૈસા માટે ઝઘડો કરે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, તમારા ભાગ્યનો જે પૈસો છે એ બીજા કોઈને મળવાનો નથી, એ તમારી પાસે જ આવવાનો છે. બીજાના ભાગ્યનું ધન તમને મળવાનું નથી. પૈસા માટે પ્રયત્ન કરો, પ્રવૃત્તિ કરો, ઝઘડો ન કરો. તમારા ભાગનો પૈસો તમારી પાસે આવવાનો જ છે. જે ઘરમાં ઝઘડો થાય, કેટલીક માતાઓ એવી હોય છે ઘરમાં વધારે કામ કરવું પડે ને તો ઝઘડો કરે છે. જેઠાણી તો બેહી જ રહે છે, બધું મારે જ કરવું પડે છે. અરે બેહી રહેશે તો એનું શરીર મમરાના કોથળા જેવું થઈ જશે. કામ કરે સારું છે, બેસી રહે સારું નથી. કામ ન કરવાથી શરીર બગડે છે, કામ કરવાથી શરીર બગડતું નથી. ઘરનું કામ પ્રેમથી કરો. ઘરના એક એક જીવમાં ભગવાન છે એવી ભાવના રાખીને કરો. કદાચ કોઈ માનવ તમારી કદર ન કરે તો ભગવાન કદર કરશે. કોઈના માટે શરીર ઘસાવ્યું હોય તો ભગવાન ભૂલશે નહીં. ઘરમાં પ્રેમથી રહો, તમને અમૃત મળશે. દૈત્યોના મંડળમાં ઝઘડો થવા લાગે. પ્રભુએ લીલા કરી છે. મોહિની નારાયણ ભગવાન પ્રગટ થયા છે. આજે ભગવાન પીતાંબર પહેરીને આવ્યા નથી, સાડી પહેરીને આવ્યા છે. આજે સ્ત્રીનો શૃંગાર કર્યો છે. બધા રાક્ષસો જોવા લાગ્યા, અમૃતને ભૂલી ગયા અને મોહિની નારાયણના પાછળ. મોહિનીમાં જેનું મન ફસાય એને અમૃત મળતું નથી. સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી છે. ભગવાનના સૌંદર્યમાં જેનું મન ફસાય છે, ભગવાનના સદગુણોમાં જેનું મન ફસાય છે, એને ભક્તિ રૂપી અમૃત મળે છે. સંસાર જેણે બનાવ્યો છે એ સંસાર કરતા અતિ સુંદર છે. કારણનો ગુણ કાર્યમાં આવે છે. સંસારમાં કોઈ સુંદર વસ્તુ દેખાય તો ભગવાનનો વિચાર કરો, ભગવાન કેવા હશે,
કે આવું સુંદર જગત પ્રભુએ બનાવ્યું છે. મોહિનીમાં જેનું મન ફસાય છે, સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી છે. મોહિનીમાં મન ફસાય એને ભક્તિ રૂપી અમૃત મળતું નથી. બધા અમૃતને ભૂલી ગયા અને મોહિની નારાયણના પાછળ પડ્યા છે. તમે ક્યાંથી આવો છો? તમારું ઘર ક્યાં છે? તમારું લગ્ન થયું છે કે થવાનું છે? મોહ થયા પછી વિવેક રહેતો નથી. પૂછવા લાગ્યા છે. મોહિની નારાયણ કાલમાં સ્મિત હાસ્ય કર્યું અને બોલે છે, મારું કઈ એક ઘર નથી હોતું, મારા અનેક ઘર છે. જે મારા માટે રડે છે, જે સોળાની મારી સાથે પ્રેમ કરે છે, એના ઘેર હું જઉં છું. ભગવાનની ભાષા ગૂઢાર્થથી ભરેલી છે. ભગવાન કે છે મારું એક ઘર નથી, જેટલા ભક્તો છે એટલા ભગવાનના ઘર છે. ભગવાન કોઈ વખત નરસિંહ મહેતાના ઘેર જાય, કોઈ વખત મીરાબાઈના ત્યાં જાય, તુકારામ મહારાજના ઘેર જાય. જેટલા ભક્તો એટલા ભગવાનના ઘર છે. જે સોળાની મારી સાથે પ્રેમ કરે એના ઘેર હું જઉં છું. આ મૂર્ખાઓ સમજી શક્યા નહીં. એમને એવું થયું કે આ કોઈ સાધારણ સ્ત્રી છે, આ કે છે મારા અનેક ઘર છે. જે પુરુષ સોળાની મારી સાથે પ્રેમ કરે જેના ઘેર હું જઉં છું. તે બધા દૈત્યો કહેવા લાગ્યા, અમે બધા પ્રેમ કરીએ તો હું બરાબર પરીક્ષા કરીશ અને મારી પરીક્ષામાં પાસ થાય એના ઘેર હું જઉં છું. બધાને ઘેર આવો. જે જીવ ભગવાનનો થયો એ જીવ ભગવાન કરતા જગત સાથે વધારે પ્રેમ કરે એ ભગવાનને ગમતું નથી. જગત સાથે પ્રેમ કરીને જીવ દુઃખી થયો છે. ભક્તિનો અર્થ એ છે જગત કરતા ભગવાન સાથે વધારે પ્રેમ કરે ને ભક્તિ કહે છે. ભગવાન કરતા જગત સાથે વધારે પ્રેમ કરે એને જ આસક્તિ કહે છે. હું બરાબર પરીક્ષા કરીશ. મૂર્ખાઓ સમજી શક્યા નહીં. જેના હાથમાં અમૃતનો ઘડો હતો એને જોઈને ભગવાન ગાલમાં ધીરે ધીરે હસવા લાગ્યા. એ તો પાગલ જેવો થયો, મને જોઈને હસે છે એટલે મારા ઘેર આવશે એવું લાગે છે. અમૃતનો ઘડો આપે છે કે આ ઘડો હું તમને ભેટમાં અર્પણ કરું છું. પ્રભુએ ઘડો હાથમાં લીધો છે. કેટલાક લોકો એવું કહે છે કે મોહિની નારાયણે કપટ કર્યું. ભગવાનને અમૃતનો ઘડો ભેટમાં મળ્યો હતો. ભેટમાં મળ્યા પછી ભગવાનને જેમ યોગ લાગે તેમ પ્રભુએ ઉપયોગ કર્યો. એ કે કપટ કર્યું કેવાય. એને કહ્યું છે કે હું તમને ભેટમાં અર્પણ કરું છું. અમૃતનો ઘડો હાથમાં લીધો છે. પછી પૂછે છે આ ઘડામાં શું છે? દૈત્યોએ કહ્યું કે ઘડામાં અમૃત ભર્યું છે. અમૃતના માટે ઝઘડો થાય છે. તમે અમૃત પીરસવા આવો ને તો કોઈ ઝઘડો કરશે. મોહિની નારાયણે કહ્યું તમારી ઈચ્છા હોય તો હું પીરસવા આવું. કોઈને ઓછું મળે, કોઈને વધારે મળે, કદાચ કોઈને ન પણ મળે. તમારે ઝઘડો કરવો હોય તો આ પંચાયતમાં મારે પડવું જ નથી, હું જઉં છું. કે ના તમે જશો નહીં, તમે પીરસવા આવો, અમે બધા હાથ જોડીને બેસી રહીશું. જેના ભાગમાં છે એને મળશે. પછી કોઈ ઝઘડો કરશે નહીં. પ્રભુએ આંખથી દેવોને ઈશારો કર્યો. એક બાજુમાં દેવો બેઠા છે, એક બાજુમાં રાક્ષસો બેઠા છે. મોહિની નારાયણ અમૃતનો ઘડો લઈને પીરસવા માટે આવે છે. દૈત્યોના મંડળમાં ગયા છે અને દૈત્યોને કહ્યું છે આ ઘડો તમે મને આપ્યો છે, તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે. હું તમારું કલ્યાણ કરીશ. પ્રભુએ વિચાર કર્યો એમને અમૃત ન મળે તો જ કલ્યાણ છે. અમૃત મળશે તો વધારે પાપ કરશે. એમને અમૃત ન મળે તો કલ્યાણ છે. પ્રભુએ કહ્યું કે તમારું કલ્યાણ કરવું મારું કર્તવ્ય છે. આ અમૃત તમને આપવાની મને ઈચ્છા તો છે, પણ આ બધા દેવો તાકી તાકીને જુએ છે. કોઈના નજરનું ખાવું નહીં. એમની નજર સારી નથી. તે મેં એવો વિચાર કર્યો છે આ ઘડામાં ઉપર ઉપર પાણી જેવું જે અમૃત છે તે દેવોને આપી દઉં અને નીચે જે ચક્કો માદરે છે તે તમને મળવાનું. કબૂલ છે. મોહ થયા પછી વિવેક રહેતો નથી. અમૃતમાં કઈ બે ભાગ હોય છે, પાણી જેવું જુદું અને ચક્કો માદરે જુદો હતો. મૂર્ખાઓને વિવેક રહ્યો નહીં. તમે અમારું કલ્યાણ કરવા માટે આવ્યા છો. અમૃત આપે દેવોને અને નિહાળે દૈત્યોને. આંખમાં મુખમાં મોહિની હોય. બધા પાગલ જેવા થયા હતા. વિચાર કરે છે આપણને તો ચક્કો માલ મળવાનો છે, અમે તો ધીરજ રાખીને બેઠા છે. દૈત્યોના મંડળમાં એક રાહુ નામનો રાક્ષસ હતો. એ ડાયો હતો. એને વિચાર કર્યો
આ રસ્તે ફરનારી સ્ત્રી છે. આ કે છે મારું એક ઘર નથી. જે પુરુષ સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખે છે એ બહુ દુઃખી થાય. સ્ત્રીમાં પુરુષમાં અતિ વિશ્વાસ રાખવો નહીં, અતિ વિશ્વાસ ભગવાનમાં જ રાખવો. સજ્જન દુર્જન બને છે, પુરુષાળી પાપી થઈ જાય છે. જીવન બગડતા વાર લાગતી નથી. કોઈ પણ માનવમાં વિશ્વાસ રાખો, કોઈ સ્ત્રીમાં પુરુષમાં અતિ વિશ્વાસ રાખવો નહીં. અતિ વિશ્વાસ ભગવાનમાં રાખો, અતિ વિશ્વાસ સંતોમાં રાખો, શાસ્ત્રમાં રાખો. રાહુ ડાયો છે, એને વિચાર કર્યો આ તો સ્ત્રી એવું બોલે છે મારું એક ઘર નથી, બધાના ઘેર હું જઉં છું. આ સ્ત્રીમાં લોકોએ અતિ વિશ્વાસ રાખ્યો, એ ખોટું કર્યું છે. ઘડો તો બહુ વાંકો થાય. હજુ તો 12-13 જણા બાકી છે. કદાચ આ બધું અમૃત દેવોને આપશે અને ખાલી ઘડો અમારા આગળ પછાડશે. અને કે છે હું શું કરું, હવે ખલાસ થઈ ગઈ. આ સ્ત્રીને લઈને અમે શું કરવાના હતા? આ દેખાય છે બહુ સુંદર, આ મૂર્ખાઓને મોહ થયો છે. આ દગો કરશે. તે રાહુએ દેવનું સ્વરૂપ ધારણ કર્યું અને ચંદ્ર સૂર્યના મધ્યમાં જઈને બેઠો છે. પંગતમાં વિષમતા કરવી નહીં. પંગતમાં જે વિષમતા કરે એને બીજા જન્મમાં સંગ્રહિણી રોગ થાય. કેટલીક માતાઓ પીરસવામાં બહુ હોશિયાર હોય છે. રસોડામાં જ નક્કી કરે આ કોને આપવાનું, આ કોને આપવાનું. પોતાનો ખાસ હોય તો એને ઘી વધારે ચોપડો અને ગરમા ગરમ આપે. પંગતમાં વિષમતા ન. દેવોની પંક્તિમાં રાહુ બેઠો હતો. ભગવાન જાણતા હતા કે આ રાક્ષસ છે, પણ દેવ પંક્તિમાં બેઠો છે, તેથી પ્રભુએ એને પણ અમૃત આપ્યું. એ અમૃત પીવા લાગ્યો ત્યારે ચંદ્ર સૂર્ય આંખથી ઈશારો કર્યો આ રાક્ષસ છે, અમારો નથી. પ્રભુએ સુદર્શન ચક્રથી એનું માથું કાપ્યું, પણ અમૃત પી ગયો હતો તેથી મર્યો નહીં. રાહુ કેતુ 2 ગ્રહ થયા છે. ચંદ્ર સૂર્ય આંખથી સંકેત કર્યો તે દિવસથી ચંદ્ર સૂર્ય સાથે રાહુ કેતુ વેર કરે. ગ્રહણમાં એમને ગળવા જાય છે. તદુપર આગમિતિ વદંતી લોકાહ. ઇન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિની કુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. રાહુ ત્યારે આપે છે જ્યારે ચંદ્રને અને સૂર્યને અમૃત મળે છે. સૂર્ય બુદ્ધિના માલિક દેવ છે અને ચંદ્ર મનના માલિક દેવ છે. બુદ્ધિ અને મન ભક્તિ રસમાં તરબોળ થાય ત્યારે વિષય રાહુ વિઘ્ન કરે છે. કોઈ તનથી ભક્તિ કરે એને રાહુ ત્રાસ આપતો નથી. કોઈ મનથી જયારે ભક્તિ કરે છે. આ વિષય રાહુ મર્યો નથી, આજ પણ જીવિત છે. કોઈ વખત તમને એવું લાગશે હવે હું ભક્તિ કરું છું, મને ક્રોધ આવતો નથી, મારા મનમાં કામ નથી, મને લોભ નથી. ખોટું છે. આપણા મનમાં કામ, ક્રોધ, લોભ બધા જ વિકારો છે. માણસ સાવધાન થઈને ભક્તિ કરે ત્યાં સુધી આ વિકારો દેખાતા નથી. જ્યાં થોડો ગાફલ થયો કે અંદરના જ વિકારો બહાર આવે. લોકો કે છે એને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. અરે ક્રોધ ક્યાંથી આવ્યો? ક્રોધ બહાર હતો તો એને મળવા આવ્યો? એવું નથી. ક્રોધ જે અંદર હતો તે જ બહાર આવ્યો. આ બધા જ વિકારો અંદર છે. સાવધાન થઈને ભક્તિ કરો. અંતિમ શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખશો નહીં. મન દગો કરે છે. મન ઉપર ભક્તિનો અંકુશ રાખો. મન બગડતા વાર લાગતી નથી. બધું અમૃત દેવોને પીવરાવ્યું, ખાલી ઘડો દૈત્યોના આગળ પછાડ્યો. ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. દૈત્યોને આશ્ચર્ય થયું, આ વિષ્ણુ સાડી પહેરીને આવ્યો હતો, કેવો નખરો કરતો હતો. મારો મારો ભયંકર યુદ્ધ થયું. અમૃત પી ગયા હતા તે દેવોની શક્તિ વધી હતી. સ્વર્ગનું રાજ દેવોને મળ્યું છે. યુદ્ધમાં જે દૈત્યો મરી ગયા એમને શુક્રાચાર્ય સંજીવની મંત્રના પ્રતાપે ફરીથી જીવાડે છે. એકવાર નારદજી મહારાજ કૈલાસ ધામમાં ગયા. ભગવાન શંકરને કહ્યું છે તમને મોહિનીના દર્શન થયા કે નહીં? શિવજીએ કહ્યું મોહિની અવતાર થયો એવું મેં સાંભળ્યું છે, મને દર્શન થયા નથી. કે મારા સ્વરૂપ બહુ સુંદર હતું.
બધાને મોહ થયો હતો. શિવજીએ કહ્યું એવું હોય તો હું ત્યાં દર્શન કરવા માટે જઉં, ભગવાન મારા માટે ફરીથી મોહિની થશે. પાર્વતી માતાએ કહ્યું કે મારે દર્શન કરવા છે, કે તમે ચાલો. શંકર પાર્વતી કૈલાસ ધામમાંથી વૈકુંઠમાં આવ્યા છે. પ્રભુ એમનું સ્વાગત કર્યું. પૂછે છે કેમ આવ્યા છો, કે દર્શન કરવા આવ્યા છો. ભગવાનને આશ્ચર્ય થયું, તમને દર્શન માટે અહીં આવવાની શી જરૂર છે? તમે મારા હૃદયમાં છો, હું તમારા હૃદયમાં છું. શિવજીના હૃદયમાં નારાયણ છે અને નારાયણના હૃદયમાં શિવ છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. તમને દર્શન માટે અહીંયા આવવાની શી જરૂર છે? શિવજીએ કહ્યું મારા હૃદયમાં નારાયણ તો છે, પણ પીતાંબરધારી નારાયણના હું ધ્યાન દર્શન કરું છું. મેં સાંભળ્યું નારાયણે કઈ સાડી પહેરી હતી, નખરો પણ નારાયણ કરતા. એ સાડી પહેરનાર નારાયણ મેં કોઈ દિવસ જોયા નથી. પ્રભુએ કહ્યું કે હું સાડી પહેરીને આવું, કદાચ તમે નાચવા લાગો તો. શંકર દાદાએ કહ્યું કે હું નાચવા લાગુ તો તમે પણ નાચો, આપણે બે જણા નાચો. હરિહરની દિવ્ય લીલા છે. એકવાર એવું થયું, ભગવાન શંકર 87 લાખ વર્ષ સુધી સમાધિમાં બેઠા હતા. શક્તિ બહુ બહુ વધી ગઈ. શિવજીનું તેજ સહન થતું નથી. કોઈ શંકર ભગવાનના દર્શન કરવા જાય તો બળવા જ લાગે. શિવજીની કોઈ પૂજા કરી શકે નહીં. તેજ બહુ વધી ગયું. ત્યારે પરમાત્માએ શિવજીને કહ્યું મહારાજ તમારું તેજ કોઈ સહન કરી શકતા નથી. તમારું તેજ તમે અનેક જગ્યામાં રાખો. શિવજીએ 12 જગ્યામાં પોતાનું તેજ રાખ્યું. એ 12 જ્યોતિર્લિંગ થયા. 12 જગ્યામાં તેજ રાખ્યું છે. ભગવાન નારાયણ એકવાર વૈકુંઠમાં સમાધિમાં હતા, નિદ્રામાં હતા. નિદ્રા સમાધિ જેવી જ છે. બહુ વર્ષો પછી જાગ્યા અને તે ભગવાનને એવી ઈચ્છા છે, થોડું આળસ આવ્યું છે, હું નાચું તો આળસ ઉતરી જાય. હરિહરની દિવ્ય લીલા છે. સુંદર બગીચો દેખાય છે. બગીચામાં અતિ સુંદર એક યુવતી સ્ત્રી હાથમાં દડો લઈને રમે છે. શિવજી મહારાજ દર્શનમાં એવા તન્મય થયા, સાથે પાર્વતીજી આવ્યા હતા તે બધું ભૂલી ગયા. જ્ઞાની પુરુષ જે કામ કરે તે કામમાં તન્મય બને છે. તમે પણ મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે બધું ભૂલી જાઓ. કોણ આવે છે કોણ જાય છે તે જોશો. કેટલાક પૂછે છે ગઈકાલે તમે નહોતા આવ્યા કે? હવે ગઈકાલે એનું મોડું તું જોવા માટે ગયો હતો. મંદિરમાં કોણ આવ્યો છે જોશો નહીં, કોઈની વાતો સાંભળવી નહીં. શિવજી દર્શનમાં એવા તન્મય થયા, પાર્વતીજીને ભૂલી ગયા છે. ભગવાન શંકરને અદ્વૈત પ્રિય છે. ભાગવતના પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે આ પરમહંસોની સંહિતા છે. પરમહંસ તેને કહે છે જે પરમાત્મા સાથે એક થાય છે. જીવ ઈશ્વરથી થોડો પણ જુદો હોય ત્યાં સુધી એને ભય છે. દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી ઉદરમંતરં કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. જીવ જયારે ઈશ્વર સાથે એક રૂપ થાય, પૂર્ણ અદ્વૈતમાં આનંદ છે. જીવ ઈશ્વરથી થોડો દૂર હોય ત્યાં સુધી પૂર્ણ આનંદ નથી. દર્શનમાં આનંદ તો થયો, દર્શનમાં ભેદભાવ રહે છે. હું ભગવાનના દર્શન કરું છું એટલે હું થયો દ્રષ્ટા અને ભગવાન થયા દૃશ્ય. જ્યાં ભેદ છે. શિવજીને અદ્વૈત પ્રિય છે. નારાયણ સાથે એક થવા માટે શંકર ભગવાન દોડતા ગયા. મોહિની નારાયણને આલિંગન આપ્યું. હરિહરભે એક થયા. આ અધ્યાયમાં તો શિવજી મહારાજના બહુ વખાણ કર્યા. મારી માયા બધાને ત્રાસ આપે છે, તમને મારી માયા શું કરી શકે? દક્ષિણ ભારતમાં હરિહર ક્ષેત્ર છે. હુબલીથી લોક હરિહર ક્ષેત્રમાં જાય છે. સ્વરૂપ દિવ્ય છે. અર્ધું શ્રીઅંગ શિવજીનું છે, અર્ધું શ્રીઅંગ નારાયણનું છે. બે હાથમાં શંખ અને ચક્ર છે, બે હાથમાં ત્રિશૂળ અને માળા છે. એક બાજુમાં વાઘાંબર છે, એક બાજુમાં પીતાંબર છે. અર્ધું શ્રીઅંગ શ્યામ છે, અર્ધું શ્રીઅંગ ગૌર છે. શિવ ગૌર છે, નારાયણ શ્યામ છે. એક બાજુમાં જટા મુગટ છે, એક બાજુમાં સુવર્ણનું મુગટ છે. હરિહર બે એક છે. શિવજીની બહુ પ્રશંસા કરી છે. મારી માયા તમને શું કરી શકે? વખાણ સાંભળ્યા પછી શિવજી મહારાજ ભૂલી ગયા નહીં. શિવજી વંદન કરીને નારાયણની સ્તુતિ કરે છે. તમને હું આંખમાં રાખું છું, તમને મનમાં રાખું છું. હરિશરણ
હરિસ્મરણ જે સતત કરે છે. જીવ જયારે શ્રી હરિથી વિમુખ બને છે ત્યારે માયા આગળ આવે છે. દીવાના સન્મુખ હોય એના પાછળ છાયા ઉભી રહે છે. જે દીવાને પીઠ બતાવે તો છાયા આગળ આવે છે. માયા છાયા જેવી છે. જે ભગવાનથી વિમુખ થાય છે એના આગળ માયા આવે છે. જે ભગવાનના સન્મુખ રહે છે, દીવાના સન્મુખ જે છે છાયા એના પાછળ ઉભી રહે છે. દીવાને પીઠ બતાવે તો છાયા આગળ આવે છે. જીવ જયારે ઈશ્વરથી વિમુખ થાય છે ત્યારે માયા આગળ આવે છે. જે જીવ ભગવાનના સન્મુખ રહે છે. શિવજીએ નારાયણની સ્તુતિ કરી સપ્ત ઋષિઓને ઉપદેશ કર્યો છે. માયામાં બહુ જોર છે. માયા બધાને ભૂલાવે છે. ગાફલ રહેશો નહીં. માયા બધાને રડાવે છે, ત્રાસ આપે છે. જે ગાફલ છે એને જ માયા ત્રાસ આપે છે. જે સાવધાન થઈને ભક્તિ કરે છે એને માયા ત્રાસ આપતી નથી. સર્વકાળ જે સાવધાન છે એ જ સાધુ છે. જે ગાફલ છે એ સંસારી છે. સાવધાન થઈને સતત ભક્તિ કરો. શિવજીએ બધાને ઉપદેશ કર્યો. ષષ્ઠ મન્વંતરમાં લીલા થઈ. સપ્તમ મન્વંતરમાં કશ્યપ ઋષિના ઘેર શ્રી વામનજી મહારાજ પ્રગટ થયા. બલે પદત્રયમ ભૂમે કસ્માદ ધરી રહ્યા છે. તો પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. લક્ષ્મીપતિ પરમાત્મા બલિ રાજાના ઘેર ભિક્ષા માંગવા માટે ગયા હતા, એનું શું કારણ થયું? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. દૈત્યોએ શુક્રાચાર્યની બહુ સેવા કરી. શુક્રાચાર્યજીએ બલિ રાજાના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. યજ્ઞ કુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો. બલિને રથમાં બેસાડ્યો. શુક્રાચાર્યજીએ પોતાનું બ્રહ્મ તેજ આપ્યું અને કહ્યું, જ્યાં જશો ત્યાં જીત થશે. હવે તમને કોઈ હરાવી શકે નહીં. સ્વર્ગમાં ગયા છે. દેવોની હાર થઈ. બલિ રાજાની જીત થઈ. દૈત્યોને સ્વર્ગનું રાજ મળ્યું છે. જે શુક્રની સેવા કરે એ બળવાન બને. શરીરમાં જે શક્તિ છે એને જ શુક્ર કહે છે. શુક્રની સેવાનો અર્થ એ છે જે શક્તિનો સંગ્રહ કરે. શક્તિનો વિનાશ એ જ મહાન દુઃખ છે અને શક્તિનો સંગ્રહ છે. પ્રત્યેક ઇન્દ્રિયમાં દિવ્ય શક્તિ છે. આંખમાં બહુ શક્તિ હોય છે. તમે આંખ કોને આપો છો? તમે આંખ કેવા ભાવથી આપો છો? આંખમાં શક્તિ છે એનો વિનાશ ન થાય. શક્તિનો સંગ્રહ કર્યો એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખ્યો છે. જેને સંયમનું બખ્તર પહેર્યું છે, જેના માથે નીતિનું કવચ છે, જેના માથે નીતિનું છત્ર છે, સંયમનું જે કવચ પહેરે છે એને કોઈ મારી શકે નહીં. દેવોની હાર થઈ. દૈત્યોની જીત થઈ. બલિને ઇન્દ્રાસનમાં બેસાડી શુક્રાચાર્ય મહારાજ બલિના હાથે અશ્વમેધ યજ્ઞ કરાવે છે. તમ નર્મદાયાસ્તટ ઉત્તરે બલે યરુત્વિજસ્તે ભૃગુકચ્છ સંજ્ઞકે પ્રવર્તયન્તો ભૃગવઃ ક્રતુત્તમમ વ્યચક્ષકારાદુદિતમ યથા રવિમ. નર્મદાજીના કિનારે ભૃગુકચ્છ નામનું તીર્થ છે. ત્યાં બલિ મહારાજ અશ્વમેધ યજ્ઞ કરવા લાગ્યા છે. દેવોની માતા આદિતિને બહુ દુઃખ થયું. કશ્યપ ઋષિની સેવા કરી. કશ્યપ ઋષિએ કહ્યું, વરદાન માગો. આદિતિએ કહ્યું, દૈત્યોનો વિનાશ થાય, અમારા શત્રુઓનો વિનાશ થાય, સ્વર્ગનું રાજ દેવોને મળે એવી કૃપા કરો.